દેવલબેન અશોક સોનવણે. માસી કઈ જગ્યાએ રહો છો તમે? બસાવરિયા બજાર સોસાયટીમાં જ. એવું છે. અને કેટલા વર્ષથી તમે બાપાની સ્થાપના કરો છો આ રીતે? 15 વર્ષથી. અને 15 વર્ષથી છે. કઈ પથ્થરની એવું કઈ ફેંકવામાં આવે છે? કઈ હા, જગ્યાએથી ફેંકે છે? કેટલા દિવસથી? 3 દિવસથી. ક્યારથી એટલે મતલબ? આ હોળી બંગલા થયું ત્યારથી. શું ફેંકવામાં આવે છે? પેલા કાંદા આવે, પછી બટાકા આવે ને પછી પથ્થર આવે છે. અને રાતના 2 વાગ્યા પછી જ આવે છે. 2 વાગ્યા પછી જ આવે છે. તમે આ બાબતે પોલીસમાં તમે જાણ કરી? હા, કરી. પોલીસનો સહયોગ સારો છે. પોલીસ તરત જ આવી ગઈ હતી. પોલીસ અહીંયા જ છે. બંદોબસ્ત ગોઠવાયો છે? હા, ના છે, બંદોબસ્ત છે જ. છે જ. કેટલા વાગે સમય દરમિયાન આ બધી વસ્તુઓ થાય છે? રાતના 2 વાગ્યા પછી. ગઈકાલે તો પોલીસની હાજરીમાં થયું. ગઈકાલે તો પોલીસની હાજરીમાં થયું છે. આટલા વર્ષોથી કોઈ દિવસ કોઈ દિવસ ને મારી 65 વર્ષની ઉંમર થઈ છે. કોઈ દિવસ આવું કઈ બન્યું નથી. આ પહેલી વાર હું જોઉં છું આવું. શું કહેશો, આવું થવું જોઈએ કે ના જ થવું જોઈએ ને ભાઈ, ના જ થવું જોઈએ ને. બધાએ સંપીને જ રહેવાની જરૂર છે. બધાએ સંપીને જ રહેવાનું છે. લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ધાસ્તીપુરા વિસ્તારની અંદર એક ગણપતિ પંડાલના આયોજક દ્વારા એવી કમ્પ્લેન કરવામાં આવેલી હતી પોલીસને કે તેમના પંડાલ ઉપર કંઈક કાંદા બટાકાનો કોઈ કાંકરી ચાળો કરી રહેલો છે. આ ફરિયાદના આધારે તમામ સિનિયર અધિકારીને બધાએ વિઝિટ કરેલી હતી, પરંતુ એવું બહુ કન્ફર્મેશન અમને મળ્યું નથી. પરંતુ એમની કમ્પ્લેનને પોલીસે બહુ સિરિયસલી લીધેલી છે અને તુરંત ત્યાં પોલીસનો બંદોબસ્ત હતો જ, પરંતુ વધારે સઘન બંદોબસ્ત ફાળવવામાં આવેલો છે. એક સબ ઇન્સ્પેક્ટર, પછી 2 ધાબા પોઈન્ટ, એમ કરીને 4 થી 5 પોલીસ જવાનોને રાઉન્ડ ધ ક્લોક ત્યાં મૂકીને પેટ્રોલિંગ કરવામાં આવેલું છે. CCTVનું ઇન્સ્ટોલેશન પણ અમે કરી નાખ્યું છે કે જે આ કાંકરી ચાળો કરીને જે શાંતિને દોડવાનો પ્રયત્ન કર્યા છે એવા ઈસમને અમે પકડી શકીએ. એ સિવાય આજે લાલગેટ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા આજુબાજુના વિસ્તારનું સેન્સસ પણ કરવામાં આવી રહેલું છે કે તેને તમામ વિગત અમે પોલીસ સ્ટેશનની અંદર અમે ભેગી કરી રહ્યા છે. એ સિવાય જે હાઈ રાઇઝ બિલ્ડિંગ અને આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં અમે આસ્કા લાઇટ પણ રાત દરમિયાન ચાલુ કરવાના છીએ, જેથી આવો કોઈ કાંકરી ચાળો કરવાની હિંમત ના કરે. અને જો બી આવો વ્યક્તિ ધ્યાનમાં આવશે તો પોલીસ એને જબ્બે કરીને કડકમાં કડક શિક્ષા કરશે. આ સિવાય લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર 3 DCP કક્ષાના અધિકારીઓ રાઉન્ડ ધ ક્લોક, 5 ACP કક્ષાના અધિકારીઓ, 22 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરો, 9 PCR, તેમજ એ સિવાય ક્રાઇમ બ્રાન્ચ, DCP, QRT, પછી વરુણ, 2 વજ્ર, આવા અલગ અલગ જે પોલીસ પાસે રિસોર્સિસ છે તમામ ડિપ્લોય કરીને કોટ વિસ્તારના તમામ વિસ્તારની અંદર કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ના બને ને કોઈ કાંકરી ચાળો કરી સુરતની શાંતિને દોડે નહીં તે માટે પોલીસ સતત રાઉન્ડ ધ ક્લોક મહેનત કરી રહી છે. અને જે કંઈ માહિતી આવી, કોઈપણ નાનામાં નાની કોઈ કમ્પ્લેન કે માહિતી આવે અને સિરિયસલી લઈને મહેરબાન પોલીસ કમિશનર સાહેબ પોતે જાતે ફિલ્ડમાં ઉતરીને તમામ વસ્તુ ઉપર નજર રાખી રહેલા છે. અને સુરત પોલીસ વતી અમે અપીલ પણ કરવા માગીએ છીએ કે કોઈપણ જાતની અફવાઓમાં આવશો નહીં અને માહોલ તદ્દન અંડર કંટ્રોલ છે અને શાંતિપૂર્ણ પોતાના ઈદનો અને ગણપતિ વિસર્જનનો તહેવાર હર્ષોલ્લાસથી ઉજવો. પોલીસ આપની સાથે છે. આભાર.